નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ પાર્ટ 2 આપણે જોયું. આના પહેલાં પાર્ટ 1 જોયું. હવે આપણે આ યુનિટનો લાસ્ટ પાર્ટ 3 જોવાનો છે. બરાબર છે? તો ચાલો આપણે યુનિટ નંબર 2નો પાર્ટ 3 આપણે જોઈએ. વિભાગ 3 જોઈએ. કાઉન્સિલ ગોયલ ટર્ન ઇટ ટુ રામસિંગ રોબોટ. સો ગોયલ વકીલ રામસિંગ રોબોટ તરફ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? હી આસ્ક બ્રીફલી. તેમણે ટૂંકો પ્રશ્ન પૂછ્યો. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ ધ રોબોટ સ્ક્વિકડ ઇન હિઝ મેટાલિક ટોન. મિસ્ટર પ્રેમ ચોપડા. એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી અને એકાદ ક્ષણના ગરગરાટ બાદ રોબોટ તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો, શ્રી પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? તે પ્રેમ ચોપડા માટે શું કર્યું? ક્વેશ્ચન પૂછે છે. અ પોઝ. એક ક્ષણ થોભ્યા પછી. અ વાયર. Then a metallic answer. Cleaning, moving the lawn, washing, doing dishes, shopping. So એક ક્ષણ થોભ્યા પછી થોડો ગરગરાટ અને પછી યાંત્રિક ઉત્તર. સાફ સફાઈ, ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ખરીદી કરવી વગેરે. Recall in detail your activities for last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. શું કહ્યું? તેને અધવચ્ચે અટકાવતા શ્રી ગોયલ બોલ્યા, છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનોઇઝલી. માફ કરજો, મોનોટોનસલી. મોનોટોનસલી એટલે એક સરખું, કંટાળો ઉપજાવે તેવું. સો મેમરી ટેપમાંથી યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું. Open the boot of the car, empty the grocery, shut the boot, turn, move 30 steps, stop, curious off on the left, instruction signal blank, move left, turn 20 steps. So કારનું બૂટ ખોલ્યું, કરિયાણાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું, ફર્યો, 30 ડગલા ચાલ્યો, ઊભો રહ્યો, ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન, સૂચનાનું સિગ્નલ, ખાલી બ્લેન્ક એટલે ખાલી, ડાબી તરફ ચાલ્યો, ફર્યો, 20 ડગલા. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. અહીં વકીલે આદેશ આપ્યો. સ્ટોપ, થોભ, રિવર્સ એન્ડ પ્લે. પાછો ફર અને ફરીથી બોલ. Again there was an obvious pause after the instruction signal. સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. વકીલ ગોયલે ટેપ બંધ કરી. નોટિસ ધ પોઝ, યોર ઓનર. આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો, યોર ઓનર. સમ એક્શન ઇઝ નોટ રિવેલેડ. અમુક ક્રિયા વિશે નથી કહેવામાં આવ્યું. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ? હી ક્વેશ્ચનેડ રામસિંગ 070. તે સૂચનાઓ શું હતી? આ સૂચનાઓ કોણે આપી? તેણે રામસિંગ 070ને પૂછ્યું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલેડ, he responded.
માહિતી બહાર પાડવાની નથી, તેણે ઉત્તર આપ્યો. બટ વાય, શા માટે? રોબર્ટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબર્ટ તેમના માલિકના હુકમનો અનાદર ન કરે એટલા માટે, આવું રોબર્ટે જવાબ આપ્યો. સેવરલ પીપલ હુ હેવ સફર લોસીસ વિલ બી harmed if these instructions are not reported. આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન? શું હતી તે સૂચનાઓ? કાઉન્સિલ લોયર ગોયલ પરસ્યુડેડ. વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. પરસ્યુડેડ એટલે કે આગ્રહપૂર્વક પૂછવો. રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. રોબર્ટ લોકોને દુઃખ ન પહોંચાડે એવું રામસિંહ 070 યાંત્રિક ઉત્તર આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ. સ્પેક અપ. રામસિંહ 070 કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ. ઘણા બધા લોકોને નુકસાન થયું છે, સાચી વાત કહી દે. રામસિંહ 070 દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા. No, Ramsing, Prem Chopra shouted nervously, but the judge warned, keep quiet. ના, રામસિંહ, ગભરાઈ ગયેલા પ્રેમ ચોપરાએ બૂમ પાડી, પણ જજે તેને ચેતવણી આપી કહ્યું, શાંત રહો. એટલે કે પ્રેમ ચોપરા ને જજ બોલ્યા, તારે વચ્ચે બોલવાની જરૂર નથી. Come on, Ramsing 070, the judge said. Ramsing 070 jerked his head left, then right toward the judge. બોલ, રામસિંહ 070, ન્યાયાધીશે કહ્યું. રામસિંહ 070એ તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુએ. A clicking sound indicated the hampering of running taps and jamming of the caution signals. Beep, 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 beep. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ramsing Robert, signaling danger. Reporting system failed. So, ક્લિક અવાજ આવ્યો. તે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો અને પીપ 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 ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. ભય, સિસ્ટમ બંધ. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen. Flashing. System disintegrated. Ramsing Robert had diffused. So, સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંહ રોબર્ટના માથા પર ઝબૂકી. તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી ખુલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખ્યું હતું, સિસ્ટમનું વિઘટન. રામસિંહ રોબર્ટ હેડ ડિફ્યુઝ. રામસિંહ રોબર્ટ નષ્ટ થઈ ચૂક્યો હતો. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. ઓહ નહીં, સુપર રોબોટનો સેલ્સમેન બોલી ઉઠ્યો. હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for long in the courtroom. લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી.
The counsel cleared his throat and said, "Robbers do not cause harm to people, and neither can they disobey their masters." So, વકીલે ગળું ખંખેરીને કહ્યું, રોબર્ટ લોકોને હાનિ ન પહોંચાડે અને તેઓ તેમના માલિકનો હુકમનો અનાદર પણ ન કરે. Those information instruction from Mr. Prem Chopra were not be revealed. શ્રી પ્રેમ ચોપડાએ આપેલી સૂચનાઓ બહાર પાડવાની ન હતી. They could have been injurious to his own existence, a threat to be Robert's life. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી, એક રોબર્ટનું જીવન જોખમરૂપ હતી. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. જો તેણે સૂચનાઓ બહાર પાડી હોત તો તેણે તેના માલિકનો હુકમનો અનાદર કર્યો હોત, અને જો તે સૂચનાઓ બહાર ન પાડી હોત તો બીજાને નુકસાન કરત. This conflict brought Ram Singh's end. આ સંઘર્ષે રામસિંહનો અંત કર્યો. He chose to break apart rather than to tell a lie. Hurting human beings or becoming unfaithful, traces of pain and depression marked the council's face. તો તે બીજાને નુકસાન ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવાને બદલે તેણે નષ્ટ કરવાનું પસંદ કર્યું. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while and proclaimed, "The court declared Prem Chopra guilty of theft." થોડી વાર વિચાર કરીને ન્યાયાધીશે જાહેર કર્યું, આ ન્યાયાલય પ્રેમ ચોપરાને ચોરી માટે દોષી ઠેરાવે છે. The counsel picked up his file and with a bow left the courtroom. વકીલે તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતા રહ્યા. તો મિત્રો, અહીંયા પાર્ટ 3 પૂર્ણ થાય છે. યુનિટ નંબર 3 પણ પૂર્ણ થાય છે. આશા છે કે તમને આ યુનિટમાં સમજ આવી ગઈ હશે. આપણે જોયું તેમ એક રોબર્ટની અહીંયા વાત છે. તો આશા છે કે તમને આ યુનિટમાં સમજ આવી ગઈ હશે. પછીથી તમારે યુનિટ 2નો જે પાર્ટ 1 છે, પાર્ટ 2 છે એ સમજી લેજો, વિડીયો જોઈ લેજો, અને એક સાથે ત્રણે પાર્ટ જોઈ અને સમજી લેજો, અને એના શબ્દાર્થનું રિવિઝન કરીને તૈયાર કરી લેજો. હવે પછીની વિડીયોમાં આપણે એના ક્વેશ્ચન આન્સર આ યુનિટના શોર્ટ નોટની ચર્ચા કરીશું. થેન્ક યુ.